આજે માગસર વદ 14 છે, બુધવાર છે, 10/1/2024 વર્ષ છે. મહારાજે આજે આ જગતમાં એમ કહેવાય છે, માણસ માત્રને પાડી દેનાર હોય તો મોહ ને પ્રમાદ છે. માણસ માત્રને ભાંગી નાખે તો મોહ ને પ્રમાદ છે. કુટુંબીજનોનો મોહ અથવા વ્યવહારનો મોહ અને પોતાની આળસ, કાલે કરીશું, આજે કરીશું, એ મોહ. તેથી શ્રી હરિ સહજાનંદ સ્વામી કહે છે, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આજે સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજે તે સર્વે પ્રત્યે બોલ્યા, જે આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે કાઢવો છે. થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તે કાઢવો છે. તો શું આ પ્રકારે એવું ચલાવવું છે જે સર્વે પરમહંસ તથા સાંખ્યોગી તથા કર્મયોગી તે સર્વે સત્સંગીમાં પ્રવર્તે. આટલી વાત કરી. આ પ્રકરણ એવું ચલાવવું છે, સર્વે પરમહંસો, કર્મયોગ, સાંખ્યોગી અને કર્મયોગી દરેક સત્સંગીઓમાં પ્રવર્તે. દ્રઢ કરી દેવું છે મહારાજ કે આ પ્રકરણ. તે વાતના કરનારા તે શું છે? તો મહારાજ કે કુસંગ તે શું છે? તો વાતના કરનારા એમ વાત કરે છે, સત્સંગમાં કુસંગ છે તે શું? ભગવાનનું જે વચન છે તે યથાર્થ કોણ પાડી શકે? તો જેટલું પડાય એટલું પડાય. શિક્ષાપત્રીના શ્લોકો એ વચન છે. શિક્ષાપત્રીના શ્લોકો પ્રમાણે રહેવું એ શ્રીજી મહારાજનું વચન છે. શિક્ષાપત્રી પ્રમાણે રહેવું તેને વચનમાં રહ્યું કહેવાય. શિક્ષાપત્રીના એવા શ્લોક અટપટા બી નથી કે તમે ના પાડી શકો. બધા શ્લોકોનું આચરણ થઈ શકે એવું છે. જીવ પ્રાણી માત્રને હિંસા ના કરવી એ તો તમારું કર્મ છે, ના કરાય. ત્યાંથી ચાલીને તમારા આત્મહત્યા ના કરવી એ પણ આપણે કરી શકીએ. બીજા માણસને મારવો નહીં એ પણ કરી શકીએ. ચોરી ના કરવી એ પણ કરી શકીએ. દુરાચાર કર્મ ના કરીએ એ પણ કરીએ. બહારનું ન ખવાય એ પણ થાય છે. કોઈને ખોટો અપવાદ ના આપવો. આ બધા શ્લોકો કેમ નથી થતા? બધા થાય એવા જ છે, બધા કરી શકાય એવા જ છે. એટલે કહે છે કે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે એ સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે કે ભગવાનનું વચન યથાર્થ કોણ પાડે છે? અને વળી વર્તમાન ધર્મ પણ કોણ પાડી શકે? વચન એટલે મહારાજે શિક્ષાપત્રીનું, અને વર્તમાન ધર્મ એટલે કયા? વર્તમાન ધર્મ ભાઈ, વર્તમાન ધર્મ પંચકર્મ, 5 લક્ષણ ગ્રસ્તાશ્રમીને કયા? 5 વર્તમાન અને 5 વર્તમાન સાધુને કયા? ચોરી, જુગાર, માંસ, પરિસ્ત્રી, સંગ ઇત્યાદિ ગ્રસ્ત માટે છે. નિર્લોભ, નિષ્કામ, નિર્માન, નિસ્નેહ, નિસ્પૃહી આ ત્યાગી માટે છે. આ નિષ્કામ ધર્મ છે. તે મહારાજ કે વર્તમાન ધર્મ યથાર્થ કોણી પાડી શકે છે? માટે જેટલું પડે તેટલું પાડીએ. અને ભગવાન તો અદભુત ઉદાહરણ છે, પતિત પાવન છે, તે કલ્યાણ કરશે. આવું થાય? ભગવાન અદભુત ઉદાહરણ છે, પતિત પાવન છે, કલ્યાણ કરશે, એમ કલ્યાણ ના કરે. ભગવાન શ્રી કૃષ્ણને કઈ યુદ્ધ તો ત્યારે કરવું પડે, યુદ્ધ મારે નથી કરવાનું. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુગા. સુતેલા સિંહના મોઢામાં મૃગલાએ પ્રવેશ કરતા નથી. તો તમે પ્રયત્ન કર્યા વગર તો ભગવાન તમારી સાથે તમને મદદ કેવી રીતે કરે? તમે પુરુષાર્થ કર્યા પછી તમે એમ કહો કે ભગવાન દયાળુ છે, બધું પૂરું કરશે. જે વસ્તુ ના થાય તે. બાકી તો બધી વસ્તુ થઈ શકે એવી જ છે. ભગવાન તો બધું ભગવાન કરાવે. શામજી બાપા કહેતા ને પેલા લાલજીભાઈના બાપા કે પાઘડી તાણી બાંધવી, ખેંચી બાંધવી, ધોતું તાણી બાંધવું, અને પછી કે ભાઈ ટૂપાય છે આ તો કે ભગવાનની ઈચ્છા, આપણે શું કરી શકીએ? તમે પાઘડી બાંધી, તમે ધોતું ખેંચીને બાંધ્યું, અને પછી કાપા પડે છે તો કે ભાઈ આનું કંઈક વિચારો ને. તો કે ભાઈ હવે એ ભગવાનની ઈચ્છા, આપણું ધાર્યું થાય છે કે?
અલ્યા પાઘડી તારે ઢીલી કરી નાખવાની, ધોતિયું તારે ઢીલું કરી નાખવાનું, એમાં કંઈ બીજા શું કરવા માટે આવે? એટલે એટલું સમજી રાખવાનું. એવું બધું કામ ભગવાન નથી કરતા. ભગવાન ઉપર તો ત્યારે છોડાય કે મહાભારતનું યુદ્ધ ખેડ્યા પછી ભગવાનની ઈચ્છા કરો તો બરાબર છે. પહેલેથી જ ભગવાનની ઈચ્છા તો યુદ્ધ જ કેવી રીતે થાય? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન યુદ્ધ તારે કરવાનું છે, ફળનો આપનાર હું બેઠો છું, તું ચિંતા ન કર, તું ચાલુ કરી દે. તેમાં આ જગતમાં કર્મ કરવું એ આપણી મરજી છે. આદર તો કરવો પડે ને ભાઈ. આદર જ ના કરે તો કેના જેવું થાય? પેલા જેવું છે. પેલો કે મારે છે ને ટેટું દોરવું છે. કે ક્યાં દોરવું છે? હાથ ઉપર? ના ના, પીઠ ઉપર. તો શેનું ટેટું દોરવું છે? તો કે ગાયનું. સારું, પેલે સૂઈ જા. સૂઈ ગયો. સૂઈ ગયા પછી કીધું કે ભાઈ પહેલાં ચાલુ કર્યું. તો કે ભાઈ શું દોરે છે અત્યારે? તો કે શિંગડા દોરું છે. અરે રેવા દે, રેવા દે, રેવા દે. શિંગડા તો કેવા કઠિન હોય, એ તો મારાથી શાંત ન થાય. એટલે પહેલાં મેળતું મળ્યું. પૂછડું ચાલુ કર્યું. હવે શું ચાલુ કર્યું? તો કે પૂછડું ચાલુ. અરે કેવો ઝુમકો હોય કે માથે લાગી જાય, ઉડાડી નાખે. રહેવા દે, રહેવા દે. પેલા એ પીઠ ચાલુ કરી. તો કે શું કરે છે હવે? તો કે પીઠ બનાવું છું ગાયની. તો કે રહેવા દે કે હાડકા કેટલા કઠણ હોય, એ નહીં મેળ બેસે. પછી કે હવે પગ બનાવવાનું ચાલુ કર્યા. તો એટલે હવે શું બનાવે? તો કે પગ બનાવું છું. હાલે આ પગ તો કેટલા વજનદાર ભારે હોય છે ને, હાલ કઠિન હોય છે, એ દોરવા જા તો મારે ક્યાં મેળ બેસે એમ. પહેલાં એ બંધ કરી નાખ્યું. તો કે ચાલુ કર. તો કે શું ચાલુ કરે? એવી કોઈ ગાય દોઈ નથી. શિંગડા, પૂંછડા અને પેટ વગરની ગાય હોય, પગ વગરની ગાય હોય મેં જોઈ નથી. તું એમ કહે છે કે બીજું શું ચાલુ કરું? તારે ચાલુ શું કરું? સહન જ કરવાની તૈયારી નથી તો શું ચાલુ કરે? તારે શું ટેટુ દોરાવા બેઠો છો? દોરાવાની ક્યાં જરૂર છે? આદર કર્યા પછી તું આદર તો કર. આદર કર્યા પછી હિંમત રાખ થોડી, તો ભગવાન તને મદદ કરશે. તું આદર જ ના કરે તો ભગવાન મદદ કેવી રીતે કરે? કોઈ પણ કાર્યમાં એવું છે, જો તમારી હિંમત હોય તો કોઈ કાર્ય અપૂર્ણ રહેતું નથી, પૂરું થઈને જ ઊભું રહે છે. ભગવાને હિસાબી કર્મ કર્યું છે. તમે જે ધારશો કે મારે આ કામ કરવું છે એ તમે કરીને ઊભા રહેશો. પણ તમે એકાદશીનો ઉપવાસ હોય અને એકાદશીનો ઉપવાસ કર્યો અને પેલા પૂછે કે તમે એકાદશીનો ઉપવાસ કર્યો છે? હા કર્યો છે. બહુ સારું, સરસ. હું એ પહેલે કરતો હતો. હું એ પહેલે ઉપવાસ કરતો હતો તમારી જેમ જ. પણ ઉપવાસ કરતાં કરતાં શું થયું? સારું, ગરમી બહુ ચડી ગઈ. એટલે ગરમી ચડીને એટલે બંધ કરી નાખ્યું. સારું, આમ સારી વસ્તુ છે, પણ સારી આ ધ્યાન રાખવું પડે. એટલે પહેલો કરતો હોય ને તો એ બંધ થઈ જાય કે સારું મારે ગરમી થઈ જશે, તો એને ટાટ ચડી જાય. હવે કરે એને તો કરવા દે. અરે ગરમી શું ચડી જાય? લોકો મહિનાના જૈન વાણિયા 100 દિવસનો ઉપવાસ કરી નાખે છે, તો એ જીવે છે, ચા મરી જાય છે. ભલે જે કર્મ કરતા હોય 100 ઉપવાસ ભેગા કરે તો એ જીવે છે, મરતા નથી કોઈ. અને એક ઉપવાસમાં ઊંચા નીચા થઈ જાય. કેમ? તો કે એનું કારણ એ છે આદર જ નહીં કરતો. અને કોઈ પાસે આજુબાજુના ચડાવનારા ચડાવી દે. ના ના, એવું કંઈ ના કરાય. આપણે તો છે ને ફ્રૂટ લેવા, દૂધ લેવું, બપોરે એક ટાઈમ કરી લેવું, એ ઉપવાસ જ કહેવાય. એક ટાઈમ કરી, એક ટાઈમ ઉપવાસ કહેવાતો હશે. બપોરે એક ટાઈમ અનાજ જમી લે એને ઉપવાસ કહેવાતો હશે. એટલે શ્રીજી મહારાજ કે એનો નિયમ છે, ભગવાન અધમોદાહરણ છે, પતિત પાવન છે, કરવાનું. પછી પેલો આદર કર, પેલો લાગી પડ, પેલો શુભ શરૂઆત કરી દે. એવું છે. ત્યારે વાતના કરનારા વાત હિંમત વગરની વાત કરે છે કે ભગવાનના બધા વચન છે એ કોણ પાડી શકે છે? પાડે એટલે પાડીએ. અને ભગવાનના નિષ્કામ ધર્મ કયા છે એમાં પણ કોણ એટલા ડર રહી શકે? જેટલું રહે એટલું રહેવાનું. ભગવાન અધમો ધારણ છે, એ પતિત પાવન છે. એ મહારાજ કે પછી, અત્યારે નહીં. તું કાર્ય કર્યા પછી હું તને સફળતા ના આપું તો તારે કહેવાનું. અત્યારે તો લાગી પડ, જામી પડ. દાદા ખાતરના સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે રાજ મારે નથી કરવું, રાજ તું કર, પણ હું કહું એટલું કર દે. ધરમપુરના કુશળ કોરબાઈએ આટલું રાજ્ય, 800 ગામનું રાજ્ય સોંપવાની તૈયારી કરી, તો મહારાજ કે રાજ કરવા નથી આવ્યા, અમારી આજ્ઞા માનશો તો અમે મોક્ષ કરીશું.
અને વચનામૃત 8માં જ એમ કહે છે કે અમને દીકરો દેતા કે ગામ ગ્રાસ દેતા આવડતું નથી, પણ અમારું વચન માને તેને અમે ભગવાનના ધામમાં પહોંચાડીએ છીએ, આટલું અમને આવડે છે. તે ભગવાનનો સિદ્ધાંત જ એવો છે કે તું પુરુષાર્થ કર, પછી હું તારી ભેગા પડીશ. વચનામૃત બહુ નાનું છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને બોલાવીને વાત કરી. મહારાજ કે આજે કુસંગમાં સત્સંગમાં કુસંગનો ભાગ રહ્યો છે તે કાઢવો છે. તે કુસંગનો ભાગ તે એવું, અને એ જે કુસંગને આને આ પ્રકારે એવું ચલાવવું છે કે પરમહંસોમાં કર્મ સાંખ્યોગીમાં કર્મયોગીમાં સર્વેમાં પર્વતે. તે કુસંગનો ભાગ તે શું છે? તો કે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે કે આ વર્તમાન ધર્મ પડાય, આ નિયમ થાય, આટલું બધું. અને આ બધું ના થાય આપણાથી. ભગવાન ઉદાહરણ છે, પતિત પાવન છે, રક્ષા કરે, થાય એટલું કરવાનું આપણે. લ્યો, આ એક પ્રકાર પૂરું કર્યું. ભગવાનનું સ્વરૂપ હૃદયમાં હોય, બીજું કહે છે અદ્ભુત કલ્યાણ કરશે. અને વળી એમ વાત કરે છે ભગવાનના સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેના ઉપર દયા કરે તેને ધરાય છે. એ દયા કરે ભગવાન કૃપયા ત્વયા કૃતમ જનતાયામ ઉપકારમિદૃશમ ક્ષમતે પતિ કર્તું માત્ર કુરુતે દીન જનસ્તદોંજલિ. આ બધું ક્યારે આવે? જદુપાર્ય ભવેત કૃપા. નનાષ્ટક લખ્યું, જદુપાર્ય ભવેત કૃપા સનરો દૃષ્ટુહામી હતે ન થતા ત્યાં સુર સત્તમોપી. જો ભગવાન જેના ઉપર કૃપા ન કરે તો દેવો પણ, સુર અને મુનિઓ પણ ભગવાનને પામી ન શકે. ભગવાન કૃપા કરે છે એના ઉપર જ કૃપા કરે છે કે જે ભગવાન માટે મથે છે એના માટે. એટલા માટે તો કહ્યું ને કે વાલો ભરત ખંડન નર નારીને વાલો એ પોતે તપકારી રે આપે ફળ સોયનારા જણ પ્રબળ પ્રતાપ છે. પોતે તપકારી રે આપે ફલ સોય નારાયણ પ્રબળ પ્રતાપ છે. પુરુષાર્થ કરવો પડે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન ધારણ કર્યો ત્યારે બધા ગોવાળોને કહ્યું કે જુઓ આ ગોવર્ધન વરસાદ ઇન્દ્ર વસાવ્યો છે, કોપ કર્યો છે, આપણે પહાડ નીચે આવી જવું પડે. પણ કૃષ્ણ પહાડ તો હું અધર કરું છું, ટેકો મારો, બધા ટેકા કરી દો. અને ભગવાન શ્રી કૃષ્ણએ આંગળી ઉપર ગોવર્ધન ધારણ કર્યો અને બધા લાકડીના ટેકા દીધા. હવે લાકડીના ટેકા રહેતા હશે? લાકડીના ટેભા રહેતા હશે કોઈ દિવસે? જગતમાં કે થૂકના ટેભા રહે? ના રહે. લાકડીના ટેકા રહે. પણ છતાંય ભગવાને કહ્યું કે પુરુષાર્થ ભેગા થઈને કરવાનો. તમે બેસી રસોઈ નહીં ચાલે, હું એકલો કામ કરું, તમે પણ મારી સાથે જોડાઓ. પુરુષાર્થ કરો તો ભગવાન કે હું પહાડ તો ઉપાડી દઉં. પુરુષાર્થ કરશો તો હું પહાડ ઉપાડી દઈશ. એ ભગવાન રામચંદ્રજી વાનર સેના લઈને ગયા હતા, 1 લાખ આપી હતા ગયા તો, પણ ના લખાય શું વાનર સેનાની સેવા. જગતમાં ભગવાન આવા ચરિત્ર ના કરે તો ભગવાનના ભક્તને એની સેવાનો લાભ કેવી રીતે મળે? લોકો શું કઈ રીતે કરી શકે? સેવા માટે જ આવું કરે. જો મહારાજ બીમાર ના પડ્યા હોય ઝાડિયામાં તો જતનબા ને હીરા ભગત ને બધા શું કરી શકે? એની સેવાનું ક્યાં લખ્યું હોય? અને એની સેવા ના થઈ તો આ શાસ્ત્રમાં ક્યાં લખાણું હોય? એટલે મહારાજ જે કરે છે વિચારીને તમારે જ કરવાનું, મહારાજ કે નહીં. અને જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કંઈ આપણું ધરાય છે? ભગવાન જેના ઉપર દયા કરે એને ધરાય છે. મહારાજ કે જદુપાર્ય ભવેત કૃપા તવ સનરો દુષ્ટિ હતી. એક વાત સત્ય છે, જેના ઉપર ભગવાનની કૃપા થાય તે જ ભગવાનનું સ્વરૂપ જોઈ શકે છે. પણ તો કંઈ કૃપા કેના ઉપર થાય? ભગવાનનું ધ્યાન કરે એના ઉપર થાય. ભગવાનનું ધ્યાન જ ના કરે તો કૃપા શું થાય? ધ્યાન કરે એમાં ભેગા ભળે ભગવાન, બાકી ધ્યાન જ નથી કરતો એમાં ભગવાન ભેગા ના ભળે. કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તે જ ધરાય છે. એવી રીતની મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિ જે ભગવાનના પ્રસન્નતાના સાધન છે. ભગવાનને રાજી કરવા હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ કરો તો જ ભગવાન રાજી થાય. તો જ ગરીબ માણસને પૈસા મળે તો રાજી થાય, ગરીબ માણસને પૈસા મળે તો રાજી થાય, અને ભગવાનના ભક્તને ભગવાન મળે તો રાજી થાય. રાજી કરવા માટે આ છે.
અને એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે તે જ ધરાય છે. એવી રીતની મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિ જે ભગવાનના પ્રસન્નતાના સાધનો તેમાંથી બીજાને મોડો પાડી નાખે છે. એટલે તો આગળ આ વચનામૃતમાં આવશે, એવાની સાથે તો આસને ન કરવું, એની સાથે બેસવું એ નહીં, એ બેસવામાં ખતરો છે, એની સાથે આસન કરવામાં ખતરો છે. દૂર રહેવું, થોડા દૂર બેસવું એનાથી, કારણ કે વાત જ મોડી કરે છે, ભલી વાર જ નથી લાવતો. આ થતું હશે મેલો ને પડતું, એ શું મેલો ને પડતું, તો શું આવ્યો શું કરવા છો, એનું કામ નથી. એવી રીતની મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિ જે ભગવાનના પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોડા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં, સદા હિંમત સહિત વાત કરજો. અને એવી હિંમત રહિત વાત કરે તેને કેવો જાણવો? હિંમત રહિત વાત કરે તેને કેવો જાણવો ભાઈ? નપુંસક જાણવો, હીરો જાણવો. હિંમત વગરની વાત કરે તેને ભલી વાર ન હોય તેને. અને જે દિવસે મહારાજ કે હિંમત રહિત વાત થઈ જાય તો તે દિવસે એક ઉપવાસ કરી નાખવાનો. હિંમત વગરની વાત કરવી નહીં, પણ હિંમત વગરની કોઈ દિવસે વાત થઈ જાય તો ઉપવાસ કરી નાખવાનો. આ વાત તે મહારાજ કે આમ જ છે. કેટલી સરસ વાત છે. મહારાજ ગોપાળાનંદ સાહેબ, મુક્તાનંદ સાહેબને બોલાવીને કહ્યું કે આ સત્સંગમાં જે કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે, અને આ પ્રકારે એવું ચલાવવું છે જે પરમાંશો, સાંખ્યોગી ને કર્મયોગી દરેકમાં પ્રવર્તે એવું પ્રકાર ચલાવવું છે. કુસંગનો ભાત કે શું? તો કે હિંમત વિનાના લોકો છે એમ વાત કરે છે. શું કરે છે કે મહારાજ આ બધું વાત શું કરે? વર્તમાન ધર્મનો દંડ કોણ પાડી શકે? એ જેટલું પડાય એટલું પાડીએ. વર્તમાન ધર્મ કોણ દંડ પાડી શકે છે? એ તો જેટલું પડાય એટલું પાડીએ. માટે જેટલું પાડીએ તેટલું ભગવાન અદમુદાહરણ છે. અને એ વળી વાત કરે છે ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધારવું. વર્તમાન ધર્મનું આગળ પત્યું, ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધારવું તે કંઈ આપણું ધાર્યું ધરાતું નથી, તો ભગવાન જેને દયા કરે તે ધરાય છે. એવી રીતની મોડી વાત કરીને બીજાને પાછા પાડે છે. એવી શરમજનક વાત કરી બીજા. માણસની પાસે તાકાત છે, માણસ ધારે તે કરી શકે, પણ માણસ એ કરતો નથી. એનું કારણ શું છે? કે આળસ ને પ્રમાદ છે, થાય છે એટલા માટે. અને મહારાજ કે આવી જે દિવસે વાત કરે તેને નપુંસક જાણવો. અને એટલું જ નહીં, મહારાજ કે જે દિવસે એવી વાત થાય તે દિવસે ઉપવાસ કરી નાખવાનો, તો જ શુદ્ધ થાય. એવી મહારાજે વાત કરી. ઇતિ વચનામૃતમ શ્રીપતિમ શ્રી